અને એક વાત અમને છે ને કાલે રાત્રે જાણવા મળી કે આ જે રિસોર્ટ છે ને એના ઓનર ગુજરાતના છે. રાત્રે નથી આવવા જવું, રાત્રે છે ને આ ચોક છે ને ચોક એનાથી આપણે આગળ જઈ જ ન શકીએ. આમ જો કેવો ઘોડો બીક લાગે એવો. ઓય સાઈડમાં રહેજો. દેખ કેવો આમ જાય જો. આ છે માથેરણનું શોપિંગ સેન્ટર. જો તમે એવી રીતે ક્રોક્સની બી શોપ છે ઘણી બધી, હીરવાઈ કીધું એમ. અને અહીંયા આવી રીતે તમને આ પર્સીસ પણ મળી જશે. કોઈ કે આ મેઇન દરવાજો છે ને ખુલ્લો રાખી દીધો હતો ને આ અમારો દરવાજો ખુલ્લો હતો. તે વાંદરા છે ને અંદર આવી ગયા ને અમારું જે ચકરીનું પેકેટ લઈને વયા ગયા. પહોંચી ગયા છે નાસ્તો કરવા ને આજે નાસ્તામાં છે બ્રેડ બટર ને મિસળ પાવ, ચા, કોફી. એમાં આને તો અડધું ઉલાડી નાખ્યું, આને અડધું પૂરું કરી નાખ્યું. અમે 2 જણા બાકી થયા આજે. હા હજી આ દીપકને ટેસ્ટ પૂછો એમ કે સારો ટેસ્ટ છે. હવે અમે પહેલા ટેસ્ટ કરી લઈએ પછી કઈ ટેસ્ટ કેવો છે કેવો નહીં. અને એક વાત અમને છે ને કાલે રાત્રે જાણવા મળી કે આ જે રિસોર્ટ છે ને એના ઓનર ગુજરાતના છે, એટલે અહીંયા તમને પ્યોર કાઠિયાવાડીનો એ ટેસ્ટ મળી રહેશે. તો મસ્ત અમે લોકોએ નાસ્તો કરી લીધો અને આવી ગયા છીએ હવે શૂટ કરવા માટે. શૂટ સ્ટાર્ટ કરી દઈએ. અને અહીંયા છે ને તમને જમવાનું યાર એક નંબર મળવાનું છે. જોરદાર. હા, નાસ્તો કયો, જમવાનું કયો, સાનું બ્રેકફાસ્ટ કયો, હાઈટી કયો, બધું તમને બહુ જ સરસ મળી રહેશે. અને અહીંયા જો આપણે વાદીઓમાં આવી ગયા હોય ને એની જેવી ફિલિંગ આવે છે અહીંયા તો. અંદર આવી ગયો એવું લાગે. ઇન વાદીઓ રાત્રે નથી આવવા જવું, રાત્રે છે ને આ ચોક છે ને ચોક એનાથી આપણે આગળ જઈ જ ન શકીએ, એટલું અંધારું. લાઈટ તો કઈ કામનું. અને મચ્છર એવડા ટબ્બા. હા ટબ્બા જેવડા મચ્છર અહીંયા હોય. અને અહીંયાથી છે ને અહીંયાથી આ એલેક્ઝાન્ડર પોઈન્ટ જવાય છે. તમે કાલે દેખાડ્યો હતો ને. હા એ. અને ત્યાંથી પાછળ 1-2 બીજા પોઈન્ટ છે એવું કે છે. હવે આજે ત્યાં જઈશું ને તો એ પોઈન્ટ દેખાડશું, નહીંતર બીજા પોઈન્ટે જવાનું છે. તમે બંને હું ને હીરો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને ફોટો પડાવ થોડાક જઈએ છીએ. વરસાદ થોડોક ઉભો રહ્યો છે અને આ જો અત્યારે થોડા ઘૂમી ગયા છે. સામે જો સામે બધે અહીંથી આમથી ખબર નહીં ક્યાં ને કઈથી આવે છે. અમે બાર થોડાક ફોટા પડાવીએ, મસ્ત ફોટા ક્લિક કરાવી આવીએ. પછી બજારમાં જઈશું. બજારમાં ટાઈમ રહીને બચાશું. તો મસ્ત મજાનું શૂટ અડધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ એક્સપ્લોર કરવા માથેરણ. બજારમાં તો નીકળી ગયા છે પણ થોડુંક એક્સપ્લોર કરીએ કેવું માથેરણ છે. ધુમ્મસ છે અત્યારે તો. ધુમ્મસ અહીંયા 24 અવર હોય છે, રાત્રે એવું કે દિવસે હોય. ધુમ્મસ કન્ટિન્યુ હોય છે. આમ જો તમે આગળ કેટલું ધુમ્મસ છે. હવે જોઈએ માર્કેટમાં શું વસ્તુ અવેલેબલ છે અને આપણે શું લઈ શકીએ. એક તો છત્રી લેવાની, છત્રી તૂટી ગઈ છે. સામેથી ઘોડો આવે ને. સામેથી ઘોડો આવે. આમ જો કેવો ઘોડો આવે, બીક લાગે એવો. ઓય સાઈડમાં રહેજો. દેખ કેવો આમ જાય જો. કેવો ઘોડો. આ તો ઓલું વાદીમાં કેમ ઓલો. હા. રાક્ષસનો ઘોડો આયલો. ઓલા હોરર મૂવીમાં ન આવે. પિક્ચરમાં જેવું લાગતું. અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે અને પ્લસ અહીંયા તમને છે ને નાની મોટી શોપિંગ કરવા માટે મળી રહેશે, પ્લસ ગેમ ઝોન ને એવું છે. જો તમારે નાસ્તો કે જમવું હોય ને તો એની માટે નાના મોટા રેસ્ટોરન્ટ અહીંયા મળી રહેશે. અને ખાસ છત્રી અને રેનકોટ કેરી કરવાનું ન ભૂલતા. છત્રી જોવે છે. હવે પ્રાઇસિંગ છત્રીનું નોર્મલના 200 રૂપિયા, 350 રૂપિયા, 400 રૂપિયા. આ મોટીને કદાચ 500 રૂપિયા જોવે છે. અહીંયા છત્રી છે, બીજી ઘણી બધી વસ્તુ, આ બેગ છે, એ બધું મળી રહે છે. હા, ગ્રીન સારી છે, સારી છે, ગમતી હોય તો. ત્યાં કઈ મેળ આવ્યો નહીં છત્રી લેવાનો. હીરો કે મોંઘી છે, હવે એને મોંઘી લઈ ગઈ. હવે બીજી જગ્યા ગોતીએ છે કે બીજી જગ્યાએ છત્રી મળી જાય ને તો ત્યાંથી છત્રી લઈ લઈશું. આ છે માથેરણનું શોપિંગ સેન્ટર. જો તમે એવી રીતે ક્રોક્સની બી શોપ છે ઘણી બધી, હીરવાઈ કીધું એમ. અને અહીંયા આવી રીતે તમને આ પર્સીસ પણ મળી જશે. ઘણા બધા પ્રાઇઝિંગ છે ને 500 રૂપિયાથી શરૂ થાય છે, થોડું કોસ્ટલી છે પણ તમે આ બધી વસ્તુ લઈ શકો છો. અને આ માર્કેટ છે કંઈ ઉપર સુધી છે અને હીરવા કન્ફ્યુઝ છે ને શું લેવું કે શું ન લેવું વિચારે છે. પ્રાઇઝ પૂછે ત્યારે ખ્યાલ આવે. પર્સીસ તો ઘણા બધા આવી રીતે
હવે હીરવાએ છે ને છત્રી સાઈડમાં મૂકી અને આ સ્લિંગ બેગ ફાઇન્ડ કર્યું છે. આ વન ટાઈપ ઓફ કહેવાય ને કે હેન્ડમેડ કે કઈ ટાઈપ કેવું કેવું કહેવાય ને? હા હીરવા આવું આવશે. કેવું કહેવાય ને? આ ઓલું છે ખાદી ટાઈપ. ખાદી ટાઈપ છે. અમારી પાસે આવું એક બેગ છે જ તે ઓલરેડી. અને જો અહીંયા ઘણા બધા બેગ છે. હીરવાને એક આ ગમ્યું છે, સારું લાગે, મસ્ત લાગે. આવા કલર છે. આ કલર સારો છે. તો ફાઇનલી બજારમાંથી છે ને હીરવાએ 2 પર્સ લીધા અને ક્રોક્સ એના મળ્યા નહીં. ફાઇન્ડ કર્યા આપણે એની સાઇઝના ક્રોક્સ હતા નહીં. અને આ બજારમાં છે ને વસ્તુ ઘણી બધી લેવા જેવી છે. થોડીક કોસ્ટલી છે. એનું રીઝન એ છે કે પર્સનું કલેક્શન બહુ સરસ હા, છે. લેઝર પર્સીસ બહુ સારા છે. પછી મેં તમને દેખાડ્યા હતા બ્લોગમાં કે ઓલા ખાદીના પર્સીસ પણ ઘણા સારા છે. એટલે તમને વસ્તુ ઘણી બધી મળી રહેશે. થોડું કોસ્ટલી છે પણ જો તમને ગમતો હોય તો વર્થ ઇટ છે પરચેસ કરવું. અને બાકી અત્યારે અમે જઈએ છીએ જમવા, કારણ કે વાગી ગયા છે બપોરના 2. 1 વાગ્યાનું જમવાનું શરૂ થઈ ગયું છે. 2:30 વાગે બંધ થઈ જાય. 2:30 વાગે બંધ થઈ જાય છે પણ મોડે સુધી શરૂ જ હોય છે. અને બીજી જોવા જેવી વાત એ છે કે અહીંયા છે ને ઘણા બધા ગુજરાતીઓ અમને મળ્યા. મોસ્ટ ઓફ ગુજરાતી આ પ્લેસમાં આવે છે એવું મને લાગી ગયું. હા. અમે છે ને અત્યારે જમવા જતા હતા હાલતા હાલતા તો હીરવે કંઈક નોટિસ કરવું. આ શું છે તમને કંઈક ખ્યાલ આવે? જો તો આ જીવ જંતુ જીવ છે કાંઈ. કંઈક જીવ જંતુ જેવું છે, ખબર નહીં. આ જો આની પાછળ જો આવું લાંબુ લાંબુ પાછળ કંઈક આવું નીકળ્યું. લાંબુ કંઈક હશે, કંઈક કોને ખબર. પાંદડામાંથી નો નીકળે કાંઈ. એટલામાં જ છે પાછું, બીજે કઈ તો નથી દેખાતું. કાલે નહોતું, હમણાં હવારે નહોતું, અત્યારે આ તો હાલવા ગઈ ને તો જોવાઈ ગયું. જન્મ કેવી રઘુ દેખાય. પૂરમાંથી છે ને કેવું થયું, હું ને વેદાંગ રૂમમાં હતા ને ઓલા 2 જણા બહાર ગયા છે બધું જોવા માટે. અને કોઈ કે આ મેઇન દરવાજો છે ને એ ખુલ્લો રાખી દીધો હતો ને આ અમારો દરવાજો ખુલ્લો હતો. તે વાંદરા છે ને અંદર આવી ગયા ને અમારું જો ચકરીનું પેકેટ લઈને વયા ગયા અને હવે બેઠા બેઠા ચકરી ખાય છે. પેલા ઘડીક તો છે ને મારી વેદાંગ ને ફાટી જ રહી, સીધા રૂમમાં અંદર 2 વાંદરા આવી ગયા. હું ને વેદાંગ એવું કર્યું પણ જાય જ નહીં માનવાને તો બહાર ગયા ફટાફટ. પછી બારણું બંધ કરવું તો હાઈસ કાંઈ થયું નથી ને તને રૂમમાં કરો તું ને હવે 2 જણા એકલા. માનમાન ઓલા વાંદરાને કાઢ્યા. અહીંયા એક ભાઈ અને ચા ને મેગી ખાવા અહીંયા આવી ગયા. એ નાસ્તો કરી લીધો અને આ 2 જણાએ માંડ અહીંયા ટોચાણા. હું તો એમ જ કહું બેની પણ મને ફૂલ દાંત છે અને બેને એક હું ધૂમો મારી દઈશ એવું મન થાય. કેમ કે ક્યારના વયા ગયા પાછા ન આવે તો ફોન નો લાગે. કેટલા જાતના વિચાર આવી ગયા મારા મનમાં. તો ઘડી તો મને એમ થયું બધું આ લોકોને રિસોર્ટ વાળાને કઈ નથી ને મોકલાવ. ઓલા 2 જણા ખોવાઈ ગયા છે ને જેને ગોત્યા હોય એમ. અને આ 2 જણા દાંત કાઢે છે પાછા. અત્યારે ને ત્યારે ધોળ મૂકું બેને એવું મન થાય. આ લોકોને બધાને ખબર જ હોય કે ક્યાં શું હોય હું ના એમ લેવો વાળી. અમે આમ ગયા તો તું ગોતો મોકલી તો આમ મોકલો તો આમ ક્યાં એ નીકળે. બધાને ખબર જ હોય હો. તો એ પાછા જનાવર જેવા મળી ગયા છે. ઈ વાંદરા જનાવર- ઉઠી ગયા હવે. હા તો અને અમારો મૂડે થોડો ખરાબ થઈ ગયો છે. પણ 4 મેગી ખાઈ લીધી એટલે વાંધો નહીં. હવે જોઈએ બજાર ખુલી હશે ને તો પાછા બજારમાં જાવું નહીતર રૂમમાં પાછા અંદર થઈ ગયું છે. ભલે. તો મસ્ત સાંજે થોડુંક રહીમાં અને અત્યારે જમી લીધું. આજે જમવામાં હતું પાઉંભાજી અને છોલે પૂરી જતા ને છોલે ભટુરે કે છોલે પૂરી. હા 2 સેમ જ થાય. અને હતું સેવ રબડી, એ બહુ સરસ હતી. અને દરરોજ છે ને અહીંયા રાત્રે કંઈક ને કંઈક ડિનરમાં સ્વીટ રાખે જ છે. પણ ખાલી એક જ તે વીક પોઈન્ટ છે કે છાશ નથી હોતી. કસીદાર કાઠિયાવાડીને છાશ જો અહીંયા છાશ હા. હોતી જ નથી. બાકી ચા કોફી કયો નાસ્તો કયો જમવાનું કયો ગમે કયો તમને બધામાં બહુ સરસ ટેસ્ટ મળી રહેશે. અને હવે કાલે અમારે લોકોને નીકળી જવાનું છે. કાલે કંઈક અહીંયાથી ટોય ટ્રેન 11 વાગ્યાની છે એવું કહે છે. તો બ્રેકફાસ્ટ કરીને અમે નીકળશું. અને બધું અને પેકિંગ અત્યારે ને એ પાછો બધું full બાકી વરસાદ છે. શરૂ થઈ ગયો. હા અને વરસાદે પાછો ફૂલ શરૂ થઈ ગયો છે. બસ કાલે ખાલી અમે જઈએ ને ત્યારે વરસાદ ન આવે. કેમ કે અમારે બધી લગેજ છે ને ભીની થઈ ગઈ છે, હજી સુકાણું જ નથી કાંઈ એટલે કાંઈ. કપડાય બધા ભીના જ છે એટલે. તો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ સો તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હોને. અને મળીએ ફરી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.